ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક સરસ મજાનું નાનું અમથું અને નાનું વેટેજ ધરાવતું એક ચેપ્ટર ચાલુ કરીએ છીએ જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગ. મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગ છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પોતાની લેબમાં આકસ્મિક રીતે આ વિદ્યુત ચુંબકીય તરંગોને ઉત્પન્ન કર્યા. બહુ લાંબી કહાની છે. એ કહાનીની આપણે થોડી ચર્ચા અહીંયા કરીએ. બહુ જ વર્ષો પહેલા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને અલગ ગણવામાં આવતા, એટલે કે બંને અલગ અલગ શાખાઓ છે, એને એકબીજા સાથે સંબંધ નથી એવું માનવામાં આવતું. બધા વૈજ્ઞાનિકોને એ ટેવાઈ ગયા હતા. ત્યાર પછી અમુક ઘટનાઓ એવી બની કે જે તમે ચોથા અને પાંચમા ચેપ્ટરમાં ભણ્યા છો અને છઠ્ઠા અને સાતમામાં પણ તમારે આવશે. અમુક ઘટનાઓ મિત્રો એવી બની કે એ ઘટના દ્વારા એવું સાબિત થયું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે કાંઈક સંબંધ ધરાવે છે. એટલે કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે મિત્રો, આ જે સંબંધ એકબીજા વચ્ચે સાબિત થયો, બધા વૈજ્ઞાનિકોને ખબર પડી, એટલે વૈજ્ઞાનિકો જ્યારે આનો પ્રયોગ કરતા હતા, એટલે કે આના ઇક્વેશન મેળવવાનું બધા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું. એમાં આપણને સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર માટે ગૌસનું ઇક્વેશન છે E.dA ક્લોઝ ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ Q/ε0. ચુંબકીય ક્ષેત્ર ચોથા ચેપ્ટરમાં આપણે આવે છે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્રની સાપેક્ષે, એટલે કે બંધ વક્રમાં સંકલન કરીએ તો મિત્રો એ સંકલન 0 થાય. આ પણ ગૌસે આપ્યું. ત્યાર પછી d∅dt આ જે સૂત્ર છે એ ફેરેડે નામના વૈજ્ઞાનિકે, મિત્રો કદાચ આ સૂત્ર તમને કંઈક નવું પડે, પણ છઠ્ઠા ચેપ્ટરમાં શરૂઆતમાં આ સૂત્ર તમારે ભણવાનું આવશે. એટલે ફેરેડે જો આ બંને આપણને એવી માહિતી દે છે, એટલે કે આ ઇક્વેશન, કે વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે, ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે, અને ફેરેડે ઓસ્ટેનના અવલોકન ઉપરથી એવું સાબિત કર્યું કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે. તો ઈ સંબંધ દર્શાવવાનું કામ કોણે કર્યું છે? ફેરેડે. એટલે મેક્સવેલે આ બધા જ સમીકરણો ચકાસ્યા વિદ્યુત ચુંબકીય તરંગના સંદર્ભમાં. ચકાસતો ધીમે ધીમે એમ્પિયર સર્કિટલના સમીકરણ પાસે આવ્યો. એમ્પિયર સર્કિટલનું જે સમીકરણ છે E ક્લોઝ ઇન્ટિગ્રેશન B * dl = μ0 સિગ્મા I. અચ્છા, સિગ્મા I ને IC પણ કહેવાય, જેને આપણે વહન પ્રવાહ કહીએ છીએ. ઓકે, તો મિત્રો આમ તો હું તો હાલો અહીંયા હું બધું ભૂસી નાખું પેલા, બરાબર ને? આપણું ઇક્વેશન એમ્પિયર સર્કિટલ નિયમનું ઇક્વેશન કંઈક આ રીતે છે. સિગ્મા I એટલે વિદ્યુત પ્રવાહોનો સરવાળો, બંધ વક્રમાં દાખલ થતા અને બહાર નીકળતા. ઓકે, એટલે એને મેં IC કીધું છે. આ બંને ઇક્વેશન સરખા છે, બરાબર? પછી મેક્સવેલે આ ઇક્વેશન ચકાસવાનું શરૂ કર્યું તો એમાં કંઈક પદ ખૂટે છે એવું એને લાગ્યું. વિદ્યુત ચુંબકીય તરંગના સંદર્ભમાં આ સમીકરણ સાચું ઠર્યું નહીં, પણ મેક્સવેલે કંઈક ખૂટતી કડી મેળવી ને, એટલે કે કાંઈક અંદર ખૂટે છે આ સમીકરણમાં. એ સમીકરણમાં જે ખૂટે છે એ મેક્સવેલે મેળવ્યું અને એને કારણે જે સમીકરણ બેનું કમ્બાઈન થયું ને એ મેક્સવેલ એમ્પિયર સમીકરણ કહેવાય. અને અહીંયા હું ક્વેશ્ચન માર્ક અત્યારે મૂકી દઉં છું કારણ કે આપણે મેળવવાનું છે. એટલે મેક્સવેલે જે સમીકરણ મેળવ્યું એ સમીકરણ કેપેસિટરના મદદથી મેળવ્યું છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અને બહાર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરીને એને આ જે ખૂટતી કડી છે, આ ખૂટતી કડી એ શું છે એ હું તમને કહીશ નહીં અત્યારે, કારણ કે કહીશ તો તમને મજા નહીં આવે. અહીંયા આપણે એનો અભ્યાસ કરીએ. હાલો, તમે બધા એમ કહો છો કે સર કહી દો, એમ ન હાલે. પહેલેથી કહી દો, તમને મજા આવે તો હું તમને કહી દઉં કે આ પ્રવાહની અંદર પ્રવાહ જે એડ થાય તો આ જે છે ને એ સ્થાનાંતર પ્રવાહ છે. તમને એમ થાય કે સર કેમ આવો પ્રવાહ સ્થાનાંતર પ્રવાહ?
કારણ કે એક પ્લેટ થી બીજા પ્લેટ તરફ વહે છે એટલે એને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર પ્રવાહ. તો હવે તમને એમ થાય કે સર આ સ્થાનાંતર પ્રવાહ સાબિત કરો હાલો. તો સાયન્સના સ્ટુડન્ટ સાબિતી વિના આગળ હાલીએ નહીં. ક્યારેક ક્યારેક એક્સેપ્ટ કરવું પડે. હા, તો સાબિતી વિના આગળ હાલીએ નહીં. તો હવે આ સ્થાનાંતર પ્રવાહ આપણે અહીંયા સાબિત કરવાનો છે. કેપેસિટરની બે પ્લેટ, આ સમાંતર પ્લેટ કેપેસિટર છે કે જ્યાં એક પ્લેટનો વિદ્યુતભાર પ્લસ અને બીજી પ્લેટનો વિદ્યુતભાર માઈનસ. શરૂઆતમાં કેપેસિટર ડિસ્ચાર્જ છે એની ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર હોતો નથી. અને મિત્રો વિદ્યુતભાર ન હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર હોય નહીં, બધું વપરાઈ ગયું હોય, એની ઊર્જા સંગ્રહિત હોય બધી વપરાઈ ગઈ. એટલે આપણે શું કરીએ છીએ? એને બેટરી વડે જોડી દઈએ. તો બેટરી વડે જોડીએ ત્યારે એનો EMF E કહેવાય, અને બેટરી વડે જોડીએ ત્યારે અહીંયા આપણે પ્રવાહ વહે છે. પ્રવાહ વહે એટલે કેપેસિટર ચાર્જ થવાનું શરૂ થાય. અચ્છા મિત્રો, હાલો હવે મારે જે સમજાવવું છે એની માટે હું આ બધા વિદ્યુતભાર પહેલા ભૂસી નાખું છું. ઓકે, જેમ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય એમ વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રસ્થાપિત થાય, પણ જેમ વિદ્યુતભાર વધે પ્લેટ ઉપરનો એમ વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય. અને વિદ્યુત ક્ષેત્ર વધતું ઘટતું જે કંઈ પણ આપણે એનો હિસાબ કરીએ મિત્રો, એ ફ્લક્સમાં થતો ફેરફાર દર્શાવે છે. એટલે હું એમ કહું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધે છે તો તમે એમ કહો કે સર ફ્લક્સમાં પણ વધારો થાય, કારણ કે ફાઈ ચલે છે E, ક્ષેત્રફળ બંને પ્લેટનું સમાન છે. પછી તમે એમ કહો કે સર આ તો તમે ફ્લક્સમાં થતો ફેરફાર દર્શાવ્યો, પણ હવે એનો કઈ પ્રવાહ સાથે શું સંબંધ? તો મિત્રો યાદ રાખજો કે આ સ્થાનાંતર પ્રવાહ કોઈ વિદ્યુત ભારની ગતિને કારણે નહીં, પણ એ ફ્લક્સમાં થતા ફેરફારને કારણે આ પ્રવાહ વહે છે. તમને થોડું વિચિત્ર લાગશે મિત્રો, પણ આ હકીકત છે. અને હકીકત એ છે કે આ પ્રવાહ કોઈ વિદ્યુત ભારને કારણે નહીં, પણ કોને કારણે છે મિત્રો? ફ્લક્સમાં થતા ફેરફારને કારણે છે. ઓકે, યસ. તો આપણે અહીંયા વાત કરીએ ફ્લક્સમાં થતો ફેરફાર. ઓકે, આની ઉપર જ્યારે વિદ્યુતભાર પ્રસ્થાપિત થતા હોય તો મેં તમને કીધું કે જેમ જેમ કેપેસિટર ચાર્જ થાય એમ વિદ્યુતભાર છે એ પ્રસ્થાપિત થાય. ઓકે, તો અહીંયા સપોઝ કે બંને પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર E = σ/ε0. તો E = σ/ε0. સિગ્મા બરાબર શું થાય? Q/A. ઓકે, ઇન્ટુ ε0. આ E એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર આવ્યું. હવે ઉત્પન્ન થતું ફ્લક્સ, phi = આપણે લખી શકીએ છીએ EA. E બરાબર મૂકી દઈએ આની અંદર Q/A ε0 ઇન્ટુ 1/, એક સેકન્ડ, અહીંયા A જ આવશે ને, 1/ કાઈ નહીં આવે. A થઈ ગયા કેન્સલ. તો phi = Q/ε0. હવે હું બંને બાજુ વિકલન લઉં મિત્રો. બંને બાજુ વિકલન લેશો એટલે dϕ/dt = dq/dt. 1/ε0 અચળ છે એટલે હું એને બહાર કાઢી લઉં. અચ્છા, dq/dt એટલે બીજું કાંઈ નહીં મિત્રો, id, જેને સ્થાનાંતર પ્રવાહ કહેવામાં આવે છે. અહીંયા ખૂટતું પદ છે ને એ બીજું કાંઈ નથી, id છે, સ્થાનાંતર પ્રવાહ. અહીંયા upon ε0, અહીંયા થશે dϕ/d. ચલો id ને કર્તા તરીકે બનાવશું મિત્રો, એટલે સ્થાનાંતર પ્રવાહ મળે. સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર શું થાય? તો સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર આ રીતે થશે. ε0 સામેની બાજુ એટલે ε0 dϕ/dt એના ગુણાકારમાં આવશે મિત્રો, અને ε0 dϕ/dt એને સ્થાનાંતર પ્રવાહ કહેવામાં આવે છે. અને સ્થાનાંતર પ્રવાહનું આ સૂત્ર MCQ માટે ખૂબ જ ઉપયોગી. આ ખૂટતી કડીનું આપણે પદ લખવું હોય તો સંકલનમાં b * dl, જો આ રીતે લખી શકીએ મિત્રો. μ0 ને અંદર લઈ જાવ તો μ0 IC પ્લસ
આને થોડું નીચે લખું છું અહીંયા જગ્યા. આને એક કામ કરો, બધાને ખબર પડી ગઈ સ્થાનાંતર પ્રવાહ કહેવાય, તો આને ભૂસી નાખું. પ્લસ μ0 અંદર લઈ જાઓ, id ની અહીંયા કિંમત મૂકી દઈએ આપણે, એટલે μ0 એપ્સિલોન 0 d∅dt. એટલે આ તમારે યાદ રાખવાનું છે, જેને મેક્સવેલ એમ્પિયરનું સમીકરણ કહે છે. જેને શું કહેવામાં આવે છે? મેક્સવેલ એમ્પિયરનું સમીકરણ. પણ મિત્રો તમારે બધાએ એક વસ્તુ મગજમાં ફિટ બેસાડી રાખવાની છે કે આ વિદ્યુત ચુંબકીય તરંગના સંદર્ભમાં જે સ્થાનાંતર પ્રવાહ અને બહાર જે વહન પ્રવાહ છે એ બંને મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર થાય છે મિત્રો, એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એટલે બહારની બાજુએ કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર હોતું નથી મિત્રો. ઓકે, તો બધાને હવે સમજાઈ ગયું. તો હવે હું વિદ્યુત ચુંબકીય તરંગ વિશેની થોડી ઘણી માહિતી હું તમને આપું. લાક્ષણિકતામાં થોડી ભણશું આપણે, પણ અત્યારે હું તમને થોડી માહિતી આપું. મેક્સવેલે આની સિવાય ઘણું બધું કામ કર્યું હતું. મેક્સવેલના સમીકરણ ઉપરથી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પોતાની લેબમાં આકસ્મિક રીતે આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા. પણ આ વિદ્યુત ચુંબકીય તરંગના જે દોલન છે એ હંમેશા એકબીજાને લંબ હોય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રના સદિશો ઉપરની બાજુ હોય તો ચુંબકીય ક્ષેત્રના સદિશો નીચેની બાજુએ ન હોય અને લંબ હોય. એટલે આ રીતે હશે. આ વિદ્યુત ક્ષેત્રના દોલનો છે તો ચુંબકીય ક્ષેત્રના દોલનો આમ. અને પાછું શું માલુમ પડ્યું કે આ બંને તો એકબીજાને લંબ તો છે જ, પણ તરંગ પ્રસરણની દિશાને લંબ હોય. એકબીજાને લંબ તો છે જ, આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો એકબીજાને લંબ તો છે, પણ તરંગ પ્રસરણની દિશાને પણ લંબ છે. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે વિદ્યુત ક્ષેત્રના દોલનો x દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્રના દોલનો y દિશામાં હોય તો પ્રસરણની દિશા કઈ હોય? તો z. ઓકે, તો આ રીતે તમારે થોડું યાદ રાખવાનું. પછી બીજું એવું પણ માલુમ પડ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એ શૂન્ય અવકાશના પ્રકાશના વેગ જેટલો હોય છે. કેટલો? તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો પૃથ્વી ઉપર જે સૂર્યમાંથી ઉર્જા આવે છે પ્રકાશ સ્વરૂપે, એમાં પણ વિદ્યુત ચુંબકીય તરંગો હોય. સફેદ પ્રકાશની વાત કરીએ આપણે, પ્રિઝમને મૂકી એની અંદર સફેદ પ્રકાશને આપણે અંદરથી પસાર કરીએ છીએ ત્યારે આપણને એના 7 રંગોમાં વિભાજન જોવા મળે છે. એનું બેસ્ટ ઉદાહરણ છે. ઓકે, પછી ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકાર છે, જેમ કે રેડિયો તરંગ, ઇન્ફ્રારેડ તરંગ, અલ્ટ્રાવાયોલેટ તરંગ, માઇક્રોવેવ તરંગ, માઇક્રો તરંગ એટલે માઇક્રોવેવ્સ, એક્સ-રે અને ગામા રેઝ. આ બધા જ તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગના ઉદાહરણ છે, એના પ્રકાર કહી શકાય. અને વિદ્યુત ચુંબકીય તરંગને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર હોતી નથી. જેટલી વસ્તુ લખું ની નોટ ડાઉન કરજો. ફરીવાર હું તમને લાક્ષણિકતામાં થોડી ઘણી આ વસ્તુની ચર્ચા કરવાનો છું. કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો છે એ અચળ વેગથી ગતિ કરે છે. એટલે પોતે જે વિસ્તારમાંથી પસાર થાય ને, જ્યાંથી પસાર થાય એ પોતે એક આજુબાજુમાં સ્થિતિસ્થાપક માધ્યમ ઉત્પન્ન કરે છે. એટલે કે પોતે જ માધ્યમ ઉત્પન્ન કરે છે. એટલે એને કોઈ માધ્યમની જરૂર નથી. એને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી, એ પ્રસરી જાય અહીંયા. ઓકે, અને તમે વિચારતા કે હું બે ચુંબકની વચ્ચેથી વિદ્યુત ચુંબકીય તરંગને પસાર કરું, નહીં, એની અસર પણ નહીં થાય. એવું છે આ વિદ્યુત ચુંબકીય તરંગ. ઓકે, તો મિત્રો, તો હવે આપણે એની લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો છે. અચ્છા, મેં તમને વાત કરી છે કે હર્ટ્ઝે આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા. ઓકે, એની ઉપરથી એને ઘણું બધું તારણ મેળવ્યું કે એના ચુંબકીય દોલનો, ચુંબકીય ક્ષેત્રના દોલનો, વિદ્યુત ક્ષેત્રના દોલનો એકબીજાને લંબ અને તરંગની પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. ઓકે, એને એલસી દોલનો એટલે કે એલસી દોલનો વાળી જે સર્કિટ આવે છે, આ 7મા ચેપ્ટરમાં આવે છે. એટલે તમને કદાચ અત્યારે થોડું નવું લાગશે, પણ એલસી દોલક, એલ એટલે ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટર અને કેપેસિટરનો ઉપયોગ કરીને એણે આખી એક રચના બનાવી અને એના દ્વારા ઇલેક્ટ્રોનને એક સ્પાર્ક ગેપમાંથી પસાર કર્યું. હવે તમે આ એલસી જે દોલક છે ને, એક સાધન છે, એક ડિવાઇસ છે કે જેમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંને હોય. એ પોતે આ બંનેને જોડો ને ત્યારે એક મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થાય. એટલે ઇલેક્ટ્રોન શું કરે છે?
વધારે સ્થિતિમાનથી ક્યાં આવે છે? ઓછા સ્થિતિમાન તરફ. એટલે ઇલેક્ટ્રોન એટલો મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય મિત્રો કે ઇલેક્ટ્રોન એક આમ કે ને આ સ્પાર્ક ગેપ હોય, આ બે સળિયા હોય, ઉપર અને નીચે બે ગોળા હોય, સોરી એને કેપેસિટર કહેવાય. અને એમાંથી એક સ્પાર્ક ગેપ એટલે હવામાંથી એટલી ઝડપથી પસાર થશે ને કે એક તણખો ઉત્પન્ન થાય ને મિત્રો, તણખો ઉત્પન્ન થાય ને ત્યારે સમજી લેવું કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થઈ ગયા. ઓકે, અને માધ્યમમાં એ આગળ વધે છે. તો માધ્યમમાં આગળ વધે ત્યારે એની લાક્ષણિકતા શું એ આપણે જોવાની છે. એક મિત્રો આ એમસીક્યુ એક વખત ગુજકેટની એક્ઝામમાં કે ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો. આપણે કોલકાતાના મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ કે જેને 5 mm થી 20 mm સુધીના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા. ઓકે, અને માર્કોની નામના વૈજ્ઞાનિકે શું કામ કર્યું કે વિદ્યુત ચુંબકીય તરંગને આગળ મોકલવાનું કામ કર્યું. આગળ મોકલવાનું એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગનો ઉપયોગ આપણે જેમ કે રેડિયો તરંગો છે, તો કોઈ અમદાવાદથી પ્રસારણ થતું હોય તો અહીંયાથી વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ભાવનગર મોકલવામાં આવે અને અહીંયાથી બધાના દ્વારા શું થાય છે? પ્રસારણ થાય છે. ઓકે, તો હવે આટલી વસ્તુ તમે નોંધી લ્યો અને આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા તરફ આગળ વધીએ. વિદ્યુત ચુંબકીય તરંગના જે ઘટકો છે એના બે પ્રકાર છે, એક ઇન્ડક્ટિવ ઘટક અને એક કેપેસિટિવ ઘટક. ઓકે, ઇન્ડક્ટિવ ઘટક છે ને મિત્રો, એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો એકબીજાને લંબ હશે. અને કેપેસિટિવ ઘટક છે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હશે. તમને એમ થાય કે સર આ હાઉ ઇટ ઇઝ પોસિબલ, તમે તો મને લંબ કીધું છે હે, પણ જ્યારે દૂરના વિસ્તારમાં જાય ત્યારે સમાન કળાથી દોલનો કરે છે. ઓકે, મેં તમને કીધું કે એકબીજાને સમાંતર થઈ જાય છે, પણ લગભગ એવી પોસિબિલિટી નથી હોતી, એટલે એ નહિવત જ હોય છે. એકબીજાને લંબ હોય પણ કળા છે ને, કળા ઈ સમાન થઈ જાય છે દૂરના અંતરે, એટલે આ ધ્યાન રાખો. ઓકે, હવે આપણે જોશું મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. તો જોઈએ હવે આપણે નેક્સ્ટ આપણો ટોપિક છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા એ શું છે? સૌથી પહેલા જો લાક્ષણિકતા ઘણી બધી છે, પણ હું અમુક લાક્ષણિકતાને એકમાં જ દર્શાવી દઈશ. પહેલી લાક્ષણિકતા એ છે કે સમીકરણ સ્વરૂપે રજૂઆત. તો વિદ્યુત ચુંબકીય તરંગ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. વેવ્સ નું ઇક્વેશન કેવું હોય? તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની વાત કરો તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે B B0 kz ઓમેગા t. આમ તો આપણું સમીકરણ છે એ ઓમેગા t kz કહેવાય અથવા તો ઓમેગા t kz કહેવાય, વોટ એવર જે કાંઈ પણ તમને ઈચ્છા થાય. સોરી, અહીંયા આપણે સાઈન લખવાનું રહી ગયું છે, સાઈન kz ઓમેગા t. ઓકે, અને અહીંયા સપોઝ કે આને હું જે કાંઈ લખું છું, ઓકે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E is equal to E0 sin kz minus omega t ik. એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એ y અક્ષ ની દિશામાં ગતિ કરતા હોય તો વિદ્યુત ક્ષેત્ર છે એ x અક્ષ ની દિશામાં ગતિ કરે છે, અને અહીંયા લખીએ કે તરંગ પ્રસરણની દિશાને લંબ હોય છે. આ બંનેના દોલનો એકબીજાને
લંબ હોય છે અને પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. બરાબર. ઓકે, તો આ પહેલું આપણું કામ પૂરું થઈ ગયું. હજી આપણે થોડું કામ કરવું હોય તો અહીંયા આપણે એમ કહી શકીએ કે k એટલે શું થશે? ફરીવાર યાદ કરાવી દઉં. k એટલે તરંગ સદિશ. k એટલે શું થશે? તરંગ સદિશ, જેને આપણે કહેશું 2 pi લેમ્બડા. આવ્યું ને આપણે તરંગ ચેપ્ટરમાં. ઓકે, ઓમેગા બરાબર થશે કોણીય આવૃત્તિ is equal to 2 pi f. f એટલે આવૃત્તિ, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, જેને આપણે કોણીય વેગ વડે પણ દર્શાવીએ છીએ. અને ત્યાર પછી આપણે જો લખવું હોય તો બીજી લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરીએ. બીજી લાક્ષણિકતા શું છે? તો બીજી લાક્ષણિકતા આવી છે કે વિદ્યુત ચુંબકીય તરંગ શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ જેટલી, એટલે કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થી પ્રસરે છે. ઓકે, એટલે અહીંયા જે પ્રસરવાનો ગુણધર્મ છે એ શૂન્ય અવકાશના પ્રકાશના વેગ જેટલો હોય છે. અને પ્રકાશનો વેગ સપોઝ કે c વડે દર્શાવીએ તો c is equal to થશે E0 upon B0. E0 એટલે શું છે? વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ ઘટક, એટલે આને કહેવામાં આવે છે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. B0 એટલે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર, મહત્તમ ચુંબકીય ક્ષેત્ર, એ બંનેનો ગુણોત્તર લેશો એટલે અહીંયા c મળશે. ક્યારેક આમ પણ દર્શાવાય છે મિત્રો, Em upon Dm. ઓકે, આમ પણ કહી શકો Em એટલે મહત્તમ વિદ્યુત, Bm એટલે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ જોઈએ. આની જ અંદર હું આમ પણ લખી શકું ERMS upon BRMS. અચ્છા, તમને એમ લાગતું હશે કે સર આ ERMS RMS તો ખબર છે, પણ આ ERMS ને BRMS શું છે? તો મિત્રો, અલ્ટરનેટિંગ કરંટ આપણે ચેપ્ટરનો અભ્યાસ કરશો ત્યારે અલ્ટરનેટિંગ કરંટ કેવો હોય? વોલ્ટેજ વધતો ઘટતો હોય. હવે ત્યારે કોઈ પણ વોલ્ટમીટર છે એ કઈ આપણને વધતો ઘટતો વોલ્ટેજ, એટલે એમાં એવી કઈ વ્યવસ્થા ન હોય કે ઘટે ને વધે, ઘટે ને વધે, ઘટે ને વધે. ઓકે, ત્યારે આપણે એનું RMS મૂલ્ય લેવું પડે છે. અને ERMS મૂલ્ય એટલે ERMS upon BRMS. આ કઈ રીતે આવ્યું? તો આનો જે સંબંધ છે ને એ મિત્રો તમારે યાદ રાખવાનો છે. ERMS is equal to, યાદ રાખજો બધા, આ તમારે ચલાવવાનું બાકી છે પણ છતાંય યાદ રાખશો તો આવડશે, એમાં કઈ અઘરું નથી. અને BRMS Dm upon √2. એટલે એક્ચ્યુઅલી માં ખરેખર Em ને કર્તા તરીકે બનાવ્યું છે, Bm ને કર્તા તરીકે બનાવ્યું, એમાંથી આ સમીકરણ લાવ્યા. અને બીજું સરસ મજાનું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન શૂન્યાવકાશમાં પ્રકાશના વેગનો જે સંબંધ છે ને એ √1/μ0 હવે આ આપણે 11મા ધોરણના બીજા ચેપ્ટરમાં આવી ગયું છે. ત્યારે આપણને સૂત્રની નથી ખબર, ત્યારે તમે બધા ફરિયાદ કરતા હતા કે સર આવું બધું આવે છે, હજી તમારે ભણવાનું નથી એની પહેલા આવી ગયું. પણ ત્યારે આપણે શું કરતા હતા? પારિમાણિક સૂત્ર બનાવતા હતા. સૂત્ર તમને કહી દીધું હોય, પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો. ઓકે, તો હવે આપણે એનો અભ્યાસ કરવાનો. તમને એમ થાય કે સર કેમ આવ્યું? તો પારિમાણિક દ્રષ્ટિએ એને ચકાસી જોવાનું. c જ આવશે. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જેનું પારિમાણિક સૂત્ર શું છે? L1T-1. ઓકે, આની અંદર આ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. જો માધ્યમમાં વેગ v હોય તો v is equal to આમ લખવામાં આવે છે 1/√μe. μ0 ને શૂન્ય અવકાશની પરમિએબિલિટી, ε0 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી. હું બધું લખીશ નહીં હો, તમારે અમુક વસ્તુ તમારે લખવાની છે.
v એટલે 1/√μ0 μ એપ્સિલોન. μ એટલે માધ્યમની પરમિએબિલિટી, e એટલે માધ્યમની પરમિટિવિટી. અને આ બંનેને એકબીજાના છેદમાં લ્યો તો n c/v. તો આ c/v એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, વક્રી ભવનાંક. યાદ તો હશે જ બધાને સારી રીતે. તો વક્રી ભવનાંક છે એ હવે આ બંનેને મૂકી દો એકબીજાના છેદમાં એટલે આમ થશે √μ/μ0 ઇન્ટુ e/e0. કઈ યાદ આવે છે? μ/μ0 એટલે μr. હાલો મને આ કયો e/e0 એટલે બધા er કહેશે. સાચું છે, કોઈ વાંધો નથી. પણ સાપેક્ષ પરમિટિવિટી પહેલું ચેપ્ટર યાદ કરો. સાપેક્ષ પરમિટિવિટી એને બરાબર આપણે લખતા હતા ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, તો આ સૂત્ર તમારે બધા યાદ રાખવાનું છે. આ પણ સૂત્ર બધા જ યાદ રાખવાના છે. આ પણ નહીં, બધા જ. આમ પણ સૌથી વધારે જે યુઝ આવે છે એ આનો અને આનો હશે. ઓકે, પછી ત્રીજી લાક્ષણિકતા. અમુક લાક્ષણિકતા હું મૌખિક રીતે બોલી જઈશ મિત્રો, કારણ કે આપણી પાસે જગ્યા ઓછી છે અને લાક્ષણિકતા ઘણી બધી છે. ત્રીજી લાક્ષણિકતા ફરીથી જ વાત, વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. કેમ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો એકબીજાને સ્થિતિસ્થાપક માધ્યમ બનાવી લે છે એટલે એને જરૂર પડતી નથી. બરાબર. પછી એના વેગનો ગુણધર્મ. બરાબર ને, વેગનો ગુણધર્મ શું છે? તો એ શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ જેટલી વેગથી ગતિ કરે છે એ વેગનો ગુણધર્મ છે. બહુ સિમ્પલ. પછી એને સહેલાઈથી આપણે ઓળખવા હોય, બરાબર ને, તો વિદ્યુત ચુંબકીય તરંગોને AM બ્રોડકાસ્ટિંગ રેડિયો સ્ટેશનના પ્રતિસાદ વડે મેળવી શકાય છે. એટલે આમ છે ને બહુ અઘરું છે. એટલે રેડિયો બ્રોડકાસ્ટિંગ એટલે રેડિયો તરંગો છે ને એ પોતે શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ. તો એ આપણને શું આપે છે? વિદ્યુત ચુંબકીય તરંગ. એટલે આ એના પછીનું આપણે લાક્ષણિકતા છે. બરાબર, 3 લાક્ષણિકતા જોઈ. માધ્યમની જરૂર નથી પડતી. પછી મુક્ત અવકાશમાં વેગનો ગુણધર્મ એટલે કે એનો વેગ કયા વેગથી પ્રસરે છે? 3 × 10⁸. બરાબર, એ આપણે અહીંયા લઈ લીધી છે આની અંદર. પણ કાંઈ વાંધો નહીં, લાક્ષણિકતા આડીઅવળી થાય. પણ આપણે એક્ઝામમાં કોઈ પણ 4 લાક્ષણિકતા પૂછે છે એટલે નાની નાની 4 લાક્ષણિકતા શોધી લેવાની અને એ જ લખવાની. બધી લાક્ષણિકતા ક્યારેય પૂછતા નથી. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ. પછી આપણે આ રીતે છે કે વિદ્યુત ચુંબક, એના પછીની લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો બિન યાંત્રિક તરંગ છે અને લંબગત સ્વભાવ ધરાવે છે. લંબગત એટલે એકબીજાને દોલનો લંબ છે અને બિન યાંત્રિક તરંગો એટલે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. ઓકે, અને બીજી વસ્તુ, હા, એની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત તરંગો પણ હોય છે. ધ્રુવીભૂત એટલે વિદ્યુત ક્ષેત્રના દોલન છે એ દોલનો એકબીજાને કેવા હશે? સમાંતર જ હશે. ઓકે, ચુંબકીય ક્ષેત્રના દોલન છે તો એકબીજાને કેવા હશે? સમાંતર હશે. એટલે એ ધ્રુવીભૂત કરેલા તરંગો હોય છે. ત્યાર પછી આગળની લાક્ષણિકતા જોઈએ. કઈ લાક્ષણિકતા એ મને ખબર નથી, પણ હું મૌખિક રીતે બોલી દઉં છું. બરાબર. પછી આવશે ઊર્જા ઘનતા. તો મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા છે ઊર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા ના સરવાળા બરાબર હોય છે. હવે આપણે બીજું ચેપ્ટર ભણી ગયા છે મિત્રો. તો બીજું ચેપ્ટર ભણી ગયા એમાં આવું આવ્યું. બરાબર, આમ તો આપણે વિદ્યુત ચુંબકીયના સંદર્ભમાં લખીએ તો ERMS લગાડવું પડે અને આ તમારે નથી આવ્યું મિત્રો. આ તમારે બાકી છે. ઈ છે b² RMS/2μ0. બરાબર,
બરાબર કે નહીં? હાલો મિત્રો થોડી કેલ્ક્યુલેશન કરવા માટે તૈયાર થઈ જાઓ હો. શું કરવાનું છે? આ યાદ રાખવાની છે, બરાબર. અને બીજું કે મારે આના સ્વરૂપમાં આ લાવવું હોય, એટલે બંને એક જ સ્વરૂપમાં લાવી દેવું છે. મારે સમીકરણ ERMS ના સ્વરૂપમાં જોવું છે. તો શું કામ કરીશ મિત્રો? એક તો હું છે ને આ C મારે આને રિપ્લેસ કરવું છે ને આને રિપ્લેસ કરવું છે, એટલે હું આ બંને સમીકરણનો ઉપયોગ કરીશ. શું કરીશ? ચલો મારે BRMS ને રિપ્લેસ કરવું છે, તો હું BRMS ને અહીંયા ઉપરના સમીકરણમાંથી કર્તા તરીકે બનાવું તો ERMS upon C થાય. બીજી વસ્તુ મારે μ0 છે એને રિપ્લેસ કરવું છે, તો આ સમીકરણની અંદરથી μ0 ને કર્તા તરીકે બનાવો તો બંને બાજુ વર્ગ લેવું પડે, તો અહીંયા થશે એપ્સિલોન 0 c², કારણ કે અહીંયા રૂટ નથી. આ બંને વસ્તુને હું અહીંયા મૂકું તો ρ is equal to 1/2 એપ્સિલોન 0 આને એમને એમ રાખી e² RMS b² RMS એટલે પ્લસ e² RMS upon c², અને c બરાબર μ0 બરાબર શું મૂકશું આપણે અહીંયા, અને આપણે અહીંયા લખ્યું છે ને, તો અહીંયા થશે μ0 બરાબર * 1 એપ્સિલોન છેદનો છેદ અંશમાં જાય c² થઈ ગયા કેન્સલ, તો અહીંયા 1/2 એક આપણે બે ભૂલાઈ ગયા છે અહીંયા, તો અહીંયા અપોન માં 2 લખી નાખીએ તો 1/2 એપ્સિલોન 0 e² RMS પ્લસ 1/2 e² RMS into એપ્સિલોન 0. હવે અડધું અડધું શું થાય આખું, તો ρ is equal to એપ્સિલોન 0 e² RMS. ઓકે, હવે મિત્રો હું તમને એમ કહું કે મારે એપ્સિલોન 0 ની ERMS ને રિપ્લેસ કરવા છે, તો કાઈ વાંધો નહીં, અહીંયા ERMS ને કર્તા તરીકે બનાવો, અહીંયા એપ્સિલોન 0 ને કર્તા તરીકે બનાવો, એટલે આરામથી થઈ જાય. અને એ જે સમીકરણ બીજું મળશે મિત્રો એ આ રીતે છે, ρ is equal to b² RMS upon μ0. ઓકે, શું મળશે આપણને? b² RMS upon μ0. કરજો તો ટ્રાય તમારી જાતે, ન મળે તો મને મેસેજ કરજો, મેસેજ કરશો એટલે હું તમને એનું સોલ્યુશન આપીશ. ઓકે, ચલો ત્યાર પછી આપણે ઊર્જા ઘનતાનું કામ પૂરું થઈ ગયું મિત્રો. હવે આગળ વધીએ. અચ્છા ચલો, એના પછીની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા હવે મૌખિક રીતે બોલીએ. એના પછીની લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાનું વહન કરે છે, જેમ કે સૂર્યપ્રકાશમાંથી પૃથ્વી ઉપર આવતી ઊર્જા એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, જે વિદ્યુત ચુંબકીય તરંગોનું વહન કરે છે. આ એક લાક્ષણિકતા છે. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી ઉપર આપાત થાય ત્યારે ઈ સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. એ લખીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો આ નવી લાક્ષણિકતા છે, કોઈ સપાટી ઉપર આપાત થાય ત્યારે સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. જેને વિકિરણ દબાણ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? વિકિરણ દબાણ. એટલે એક પ્રકારનું દબાણ છે. ઓકે, અને તેને કારણે સપાટી ને વેગમાન મળે છે. એને કારણે સપાટીને વેગમાન મળે છે. અને ઈ વેગમાન છે મિત્રો ઈ p is equal to f into delta t, જેને બળનો આઘાત કહેવાય, આને આ ડેલ્ટા p કહી દઈએ. ઓકે, જેને શું કહેશું? આ વેગમાન જે મળે છે, વેગમાં ફેરફાર, વેગમાનમાં ફેરફાર થાય છે
ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ મિત્રો લખી શકીએ છીએ આપણે U upon C. U એટલે ઊર્જા અને આ છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. ઓકે, જેને શું કહેવામાં આવે છે? શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. આ એક્ચ્યુઅલીમાં છે ને આપણે વિકિરણના દ્વૈત સ્વભાવમાં આવે છે. ઓકે, બધા યાદ રાખવાનું છે. ઊર્જાના છેદમાં શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. પણ આ અપરાવર્તનીય સપાટી માટે હોય છે. એટલે કે સંપૂર્ણ સપાટી જો વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ કરે ત્યારે આપણે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ U upon C આ વાપરી શકીએ. પણ હવે અમુક સપાટી એવી હોય કે જેમાં સપાટીને અથડાય અને પાછા પરાવર્તન પામે. તો પરાવર્તનીય સપાટી માટે delta P is equal to F delta T is equal to 2U upon C. ત્યારે એનું વેગમાન બમણું થઈ જાય છે. જો સપાટી એવી હોય કે શોષણ કરી લે વિદ્યુત ચુંબકીય તરંગનું તો એને વેગમાન ઓછું મળે છે, અને જો સપાટી એવી હોય કે પરાવર્તનીય હોય તો એને વેગમાન વધારે મળે છે. તો આ એક આપણી લાક્ષણિકતા થઈ ગઈ. ઓકે, બીજી લાક્ષણિકતામાં આપણે આગળ વધીએ. લાક્ષણિકતા આવે છે વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા. નેક્સ્ટ લાક્ષણિકતા અચ્છા મિત્રો, તીવ્રતા બરાબર બધાને યાદ છે? વેવ્સ માં ભણી ગયા હતા, તરંગમાં ભણી ગયા હતા, યાદ કરો. થોડું મગજને ત્યાં સુધી લઈ જાઓ અને યાદ કરી નાખ્યું હોય તો બધાના મગજમાં આવું સૂત્ર આવી જવું જોઈએ. I is equal to E upon AT. એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં પસાર થતી ઊર્જાને તે પદાર્થની સપાટીની તીવ્રતા કહેવામાં આવે છે, અથવા તો એ અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગના સંદર્ભમાં વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા કહે છે. E upon T બરાબર P. P એટલે પાવર જે બધાને હોય. ઓકે, upon A. તો I is equal to શું થાય? P upon A. બીજું ઇક્વેશન મિત્રો આમ પણ છે. I is equal to 0. I is equal to 0. બરાબર ને? ખાવાનો શીરો બધાને યાદ છે? શીરો, હા, તો આ યાદ રાખવાનું. શીરો જ્યારે ખાવ ને ત્યારે I is equal to 0. મિત્રો ρ એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની ઘનતા, તો C એપ્સિલોન 0 E સ્ક્વેર RMS, અથવા તો C B સ્ક્વેર RMS upon mu 0. અચ્છા મિત્રો, મેં તમને આવું પણ લખાયું હતું, ખ્યાલ હોય તો ERMS is equal to EM upon under root 2. મૂકી દો આની અંદર, તો C એપ્સિલોન 0 EM સ્ક્વેર by 2. સ્ક્વેર છે ને એટલે under root 2 નું 2 થઈ જશે, is equal to C B સ્ક્વેર BM સ્ક્વેર by 2. ક્યાંક B0 લખ્યો ગભરાવાનું નહીં. B0 એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જ થાય. ઓકે, ચલો પછી એના પછી લાક્ષણિકતા લગભગ આમ તો કોઈ છે નહીં, પણ હા એક લાક્ષણિકતા છે, એ જોઈ લઈએ. આ રીતે લખ્યું છે: વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ના દોલનો એકબીજાને લંબ હોય છે અને આ બંનેના દોલનો તરંગ પ્રસરણ દિશાને લંબ હોય છે. ઓકે, તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. ઓકે, બીજી વસ્તુ એક લાક્ષણિકતા આમ પણ છે કે વિદ્યુત ક્ષેત્ર
અને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ગમના નજીકના વિસ્તારમાં એકબીજાને લંબ અને દૂરના વિસ્તારમાં એકબીજાને સમાન કળામાં હોય છે. આ પણ લાક્ષણિકતા છે, એકબીજાને સમાન કળામાં હોય છે. હવે મિત્રો આ જે સમાન કળામાં, હવે મેં તમને આપણે પહેલા વાત કરી હતી કે વિદ્યુત ચુંબકીય તરંગોના બે ઘટક હોય છે, કે ઇન્ડક્ટિવ ઘટક ને એક કેપેસિટિવ. તો નજીકના વિસ્તારમાં એકબીજાને લંબ હોય છે, તો ઇન્ડક્ટિવ ઘટક હોય ને એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે, એટલે જે લંબ છે ને એને ઇન્ડક્ટિવ ઘટક કહેવામાં આવે છે, અને જે સમાન કળામાં છે દૂરના વિસ્તારમાં એને કેપેસિટિવ ઘટક કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ થઈ ગઈ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. આ ચેપ્ટરમાંથી જો પૂછે છે ને તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા ઉપર આધારિત એમસીક્યુ પણ હોય છે, ક્યારેક 2 માર્કમાં પણ પૂછે છે કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા દર્શાવો. 2 માર્કમાં પૂછે તો 4 મુદ્દા લખવાના, 3 માર્કમાં પૂછે તો 6 મુદ્દા લખવાના, 4 માર્કમાં ક્યારે પૂછતું નથી. ઓકે, તો મેં ઘણી બધી લાક્ષણિકતા એકબીજામાં લખી છે, પણ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. જો અલગ હોય તો તમને ઉપરથી ફાયદો થશે. ઓકે, તો આટલે સુધી આપણે રાખીએ. આ બધી જ લાક્ષણિકતાઓના સૂત્ર બધાએ પાકા કરી નાખવાના છે. એનો ઉપયોગ સમજી લો કે 90% દાખલા આ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં જે સૂત્ર આવ્યા છે ને એના ઉપર આધારિત છે. એટલે સૂત્ર જેટલા પાકા હશે એટલા આ દાખલામાં તકલીફ પડશે નહીં. અચ્છા મિત્રો, એક આપણને અહીંયા છે ને એક સૂત્ર કીધું છે કે તરંગ પ્રસરણની દિશાને લંબ હોય છે, તો E = C × B. સોરી, ઊંધું લખાણું છે. C = E × B આમ આવશે. C એટલે આમ તો તરંગ પ્રસરણ નો વેગ છે તરંગ પ્રસરણની દિશામાં હોય, તો E × B, ક્રોસ પ્રોડક્ટ એટલે લંબ છે. આ બંને એકબીજાને લંબ છે અને આ બંનેના દોલનો C ને એટલે કે તરંગ પ્રસરણની દિશાને પણ લંબ છે. ઓકે મિત્રો, તો આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે દાખલામાં આગળ વધશું, ત્યાં સુધી બધાય સૂત્ર કરી નાખવાના છે. તમને તો દાખલામાં મજા આવશે, બાકી જો સૂત્ર પાકા નહીં કર્યા હોય તો મજા નહીં આવે. પણ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૂત્રનું થોડું રિવિઝન કરાવી દઈશ તમને અને આગળ વધશું. થેન્ક યુ.